અરવાલ અને કટિહાર જિલ્લામાં પિકઅપ વાનમાંથી સેંકડો લીટર દારૂ ઝડપાયો। બિહાર રાજ્યમાં દારૂબંધી હોવા છતાં દારૂની તસ્કરીના કેસો સતત સામે આવી રહ્યા છે। તાજેતરમાં જમુઈ જિલ્લાના સોનો વિસ્તારમાં એક સ્કૂલ વાનમાંથી 72 લીટર વિદેશી દારૂની ખેપ ઝડપાઈ હતી। ગુપ્ત માહિતીના આધારે પોલીસે રાષ્ટ્રીય રાજમાર્ગ નજીક બટિયા વિસ્તારમાં સ્કૂલ વાનને રોકી તપાસ કરી હતી। વાનમાં ઇમ્પિરિયલ બ્લુ અને બ્લેન્ડેડ ગ્રેન વિસ્કીની બોટલો મળી આવી હતી। આ ઘટનામાં વાનમાં સવાર લોકો પોલીસને જોઈને ફરાર થઈ ગયા હતા। આ ઉપરાંત અરવાલ જિલ્લામાં પણ એક પિકઅપ વાનમાંથી 900 લીટર વિદેશી દારૂ ઝડપાયું હતું। ઉત્પાદન વિભાગની ટીમે ગુપ્ત માહિતીના આધારે માનિકપુર રાઈસ મિલ નજીક વાનને રોકી તપાસ કરી હતી। દારૂ ઝારખંડના રાંચીથી પટણાના અનિસાબાદ લઈ જવાઈ રહી હતી। પોલીસે વાનના ડ્રાઈવર અને માલિક સામે કેસ દાખલ કર્યો છે। કટિહાર જિલ્લામાં પણ એક પિકઅપ વાનમાંથી 533.100 લીટર વિદેશી દારૂ ઝડપાયું હતું। આમથી ભરેલી વાનની તપાસ દરમિયાન દારૂ મળી આવ્યું હતું। પોલીસે સમસ્તીપુર જિલ્લાના 2 તસ્કરોને ધરપકડ કરી છે। આ ઘટનાઓ દર્શાવે છે કે બિહાર રાજ્યમાં દારૂબંધી હોવા છતાં તસ્કરો નવી રીતો અપનાવીને દારૂની ખેપ ચલાવી રહ્યા છે। પોલીસ અને ઉત્પાદન વિભાગ સતત કાર્યવાહી કરી રહ્યા છે, પરંતુ તસ્કરોના હિંમતને રોકવા માટે વધુ કડક પગલાં લેવાની જરૂર છે।